હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચાલો આપણે સ્વાધ્યાય 6.1માં આગળ વધીએ. 6.1માં પહેલો પ્રશ્ન શું છે? નીચે આપેલા સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? એની માટે તમને ખબર છે, આગળ આપણે થોડાક નિયમો જોયા અને હવે તો આપણને મોડે પણ આવડે એવું છે. એ 81 છે પહેલી સંખ્યા 81. તો 81માં એકમનો અંક કયો છે? 1. તો 1 છે ને, એકમના અંકનો ગુણાકાર કરી જોવાનો, વર્ગ કરી જોવાનો. જે આવે તે એક સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક મળે તે આવી જાય. 81 એટલે એમાં 1 છે ને, એટલે એનો વર્ગ કરીએ, 81નો વર્ગ કરીએ તો એમાં પણ એકમનો અંક 1 જ આવશે. બરાબર. બીજું છે 272. 272માં એકમનો અંક કયો? 2. 2નો વર્ગ કેટલો થાય? 4. એટલે આમાં જવાબ શું આવશે? 4. શું પૂછ્યું છે કે આ 272 છે એનો વર્ગ તમે કરો. હવે એનો વર્ગ તો કાં કરવા જવાના, આપણે કેટલું મોટું પડે, 272 ગુણ્યા 272 એમ કરવાથી વર્ગ મળે. પણ આપણને આવા થોડાક નિયમો ખબર છે કે 272માં એકમનો અંક 2 છે, 2નો વર્ગ કરીએ તો 4 આવે. તો આખી 272 સંખ્યાનો વર્ગ કરશો ને તમે, તો એ જે રકમ મળશે એમાં પણ એકમનો અંક 4 હશે. એટલે આ નિયમો પરથી ડાયરેક્ટ આપણે લખી દેવાનું છે. ચાલો હવે 799. 799માં એકમનો અંક કયો? 9. તો આનો વર્ગ કરશો, 9નો વર્ગ કરીએ એટલે 81 આવે. એટલે આ આખી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક કયો આવશે? 1 આવશે. બરાબર છે. એટલે આ પ્રમાણે નિયમો યાદ રાખવાના. 3853 એકમનો અંક 3. 3નો વર્ગ કેટલો થાય? 9. એટલે આનો જવાબ આવે 9. 1234 એકમનો અંક કયો? 4. 4નો વર્ગ કેટલો થાય? 16. એટલે આખી સંખ્યાનો વર્ગ કરશો અને એ જે સંખ્યા મળશે એમાં પણ એકમનો અંક કેટલો હશે? 6 હશે. કારણ કે અહીંયા 4નો વર્ગ 16 કર્યો ને, એમાં 6 આવ્યા એટલે આમાં પણ આવશે 6. 26387 7 છે, 7 7 49, 9 આવ્યો ને, એટલે આનો જવાબ આવશે 9. આ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળે. 52698 એકમનો અંક છે 8. 8નો વર્ગ 64. 64માં એકમનો અંક 4. એટલે 52698નો વર્ગ કરો અને જે સંખ્યા મળે તેમાં એકમનો અંક હશે 4. બરાબર. જો મોટી મોટી સંખ્યાનો પણ આપણે મોડે મોડે લખી શકીએ છીએ. 99880. હવે 1 0 હોય એટલે એનો વર્ગ કર્યો ડબલ 0 થઈ જાય, પણ આપણને ફક્ત એકમનો જ અંક પૂછ્યો છે એટલે અહીંયા આવે 0. ચલો 12796 6 છે, 6 છંગ 36 એટલે આમાં એકમનો અંક કયો આવે? 6 આવે. 55555 5નો વર્ગ 25 એટલે પાછો એકમનો અંક કેટલો આવવાનો? 5 આવવાનો. આ પ્રમાણે પહેલો પ્રશ્ન હું ફોટોકોપીમાં મૂકવાની નથી. તમારે કઈ રીતે કરી નાખવાનું? એક કોષ્ટક બનાવી દેવાનું. એક બાજુ લખવાનું સંખ્યા અને બીજી બાજુ લખવાનું વર્ગ કરવાથી એકમનો અંક. બસ પછી હું જે જવાબ બોલી તે પ્રમાણે તમારે જવાબ લખી દેવાના છે. ચાલો પ્રશ્ન 2. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. હવે એવું નહીં વિચારવાનું કે આ છે કે નથી. તમને ઉપર આપ્યું જ છે કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જ. કારણસર જણાવો. તમારે એક વાક્યમાં એનું કારણ આપવાનું છે કે આ કેમ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. તો તમને જોતાની સાથમાં જ ખબર પડી જાય છે. 1057 એકમનો અંક કયો આવ્યો? 7. આપણને ખબર છે કે જો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો તેમાં એકમનો અંક 2 3 7 8 એ 4 સંખ્યાઓ હશે. તો આમાં 7 આવ્યો એટલે એ પૂર્ણ વર્ગ નથી. આમાં 3 આવ્યો એટલે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2 3 7 8 3 આવ્યો ને. જો પાછું 8 આવ્યું એટલે આ પણ પૂર્ણ વર્ગ નથી. એટલે આ હું કારણ જ કહું છું. એકમનો અંક 7 છે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એકમનો અંક 3 છે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એકમનો અંક 8 છે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આમાં શું છે? એકમનો અંક 2 છે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આમાં શું લખશો? 0 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, પણ આની અંદર જુઓ 3 0 છે. બેકી સંખ્યા 0ની હોય ને તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. ક્યાં 2 આવવા જોઈએ, ક્યાં 4 આવવા જોઈએ, અહીંયા 3 છે. એટલે અહીંયા શું લખવાનું? પાછળના છેલ્લા 3 અંકો શૂન્ય છે તેથી એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી એકમનો અંક 2 છે એટલે નથી. પછી આમાં પાછું 3 મીંડા આવ્યા છે ને, 3 શૂન્ય છે, છેલ્લા 3 અંકો શૂન્ય છે તેથી આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને આમાં શું આવશે? છેલ્લો એક જ અંક 0 છે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો? પ્રશ્ન 2માં આ પણ હું તમને ફોટોકોપીમાં મૂકવાની નથી. આ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે જાતે. પ્રશ્ન 3. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? આપણે જોયું જ છે આગળ, એકી સંખ્યા હોય રકમમાં તો એનો વર્ગ એકી સંખ્યા જ મળે. અને જો ઓરિજિનલ સંખ્યા બેકી હોય તો તેનો વર્ગ પણ બેકી સંખ્યા મળે. હવે આમાં તમે 4 જવાબ લખી નાખજો કે એકી મળશે કે બેકી મળશે. પહેલું છે 431 એકી છે ને,
એટલે એનો વર્ગ કરતાં પણ એકી સંખ્યા જ મળશે. 2826 આ બેકી સંખ્યા છે એટલે એનો વર્ગ કરવાથી પણ બેકી સંખ્યા મળશે. 7779 એકી સંખ્યા છે એટલે એનો વર્ગ એકી સંખ્યા મળશે. અને 82004 82004 બેકી સંખ્યા છે એટલે એનો વર્ગ બેકી સંખ્યા મળશે. હવે જુઓ પ્રશ્ન 4, 5 આ બધું છે ને કે પેટર્ન પર છે. પેટર્ન એટલે શું? આગળ આપણે મેં તમને કરાવેલું ને 0 0 વધી જાય, વર્ગ કરવા જઈએ તો બહુ મોટી સંખ્યા થઈ જાય, વર્ગ કરવાનું આપણને અઘરું પડે, પણ એમાં કોઈક પેટર્ન છુપાયેલી હોય તેને રીતે આપણે પકડી લેવાનું અને એના પરથી આપણે વર્ગમૂળે લખી શકીએ છીએ. હવે જુઓ પ્રશ્ન નંબર 4, 11નો વર્ગ 121 આ તો આપણને આવડે. 101 101નો વર્ગ 10201 આ પણ એ લોકોએ આપી દીધું છે. અહીંયા 3 લખ્યું છે ને પછી એક હું તમને પેટર્ન કહું. 1001 1001નો વર્ગ કરીએ તો 100201 થાય. હવે શું આવશે? તો એમાં એવું છે કે જેટલા 0 હોય ને બેની એ બાજુ એટલા 0 મૂકવાના અને બેની પેલી બાજુ પણ એટલા જ 0 મૂકવાના. તો હવે તમે જુઓ અહીંયા 1 0 હતો એટલે અહીંયા 1 0 મૂક્યો અને બેની આ બાજુ પણ 1 0 મૂક્યો. અહીંયા 0 હતો જ નહીં એટલે એ લોકોએ એક પણ 0 મૂક્યો નથી. 11નો વર્ગ 121 જ થાય. અહીંયા 1 0 છે એટલે 10201. અહીંયા 2 0 છે એટલે 2 0. તો હવે અહીંયા શું આવશે? 1 2 3 4 કેટલા શૂન્ય છે? 4 શૂન્ય છે ને એટલે અહીંયા કેટલા લખવાના? આપણે 4 શૂન્ય લખવાના. 1 0 0 0 0 2 0 0 0 0 1. આવો જે આપણને સંખ્યા મળશે ને એ સંખ્યા આનો વર્ગ છે એવું આપણને ખબર પડી જાય. હવે આમાં કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 અને 6 છે ને 1 2 3 4 5 અને 6. તો તમારે શું કરવાનું ખબર છે? 1 લખી દેવાનું, પછી 6 0 લખવાનું. 1 2 3 4 5 6 0 લખાઈ જાય પછી શું લખવાનું? 2 લખવાના ને પછી શું લખવાનું? પાછા 6 0 લખવાના. 1 2 3 4 5 6 છેલ્લે શું લખવાનું? 1 લખવાનું. 1 કેમ છેલ્લે આવે ખબર? કારણ કે આ બધી જે ઓરિજિનલ સંખ્યા છે તો તેમાં એકમનો અંક 1 છે એટલે એનો વર્ગ કરીએ તો એકમનો અંક પાછો 1 તો આવવાનો જ ને એટલે છેલ્લે 1 તો લખી જ દેવાનો. જેટલા 0 હોય એટલા 0 બેની લેફ્ટ સાઈડ પર અને બેની રાઈટ સાઈડ પર લખવાના અને છેલ્લે પાછો 1 લખી દેવાનો. ખ્યાલ આવશે? આ પ્રશ્ન 4થી હું તમને બધું ફોટોકોપીમાં મૂકી આપીશ. ચાલો હવે પ્રશ્ન 5માંથી આપણે કોઈ બીજી પેટર્ન શોધીએ. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. પાછું આવ્યું 11નો વર્ગ 121, 101નો વર્ગ 10, 201. હવે આમાં શું શોધવાનું? આમાં શું છે તે જ રકમ જુદી છે ઉપરની ને નીચેની. જુઓ 11 101 11 101 સરખી હતી, હવેથી રકમ બદલાય છે. 10,101 એટલે 10101 એનું શું છે તે આપણે જોઈએ. અહીંયા કેટલા એકડા આપેલા છે? 1 2 અને 3. બરાબર, એટલે આપણે છે ને આવી રીતે લખવાનું રહેશે. 10 20 30 3 એકડા છે ને 3 સુધી જવાનું ને પછી રિવર્સમાં જવાનું. 30 લખ્યું ને પછી 20 અને પછી 1. છેલ્લે 1 તો આવે જ કારણ કે અહીંયા આપણે મૂળભૂત સંખ્યામાં પણ છેલ્લે એકમનો અંક 1 આપેલો છે. આ યાદ રહેશે તમને. શું લખવાનું મેં કીધું? જેટલા પણ એકડા હશે એટલા એકડા તમારે 0 લખીને આગળ વધવાનું. અહીંયા 1 2 3 અને 4. તો હવે શું કરશું આપણે? આ ખાલી જગ્યા આપણે જાતે ભરવાની છે. 1 2 3 અને 4 છે ને તો એનો જવાબ શું આવે? 1 0 2 0 3 0 4 0. 4 સુધી લખાઈ ગયું ને? 4 0 પછી રિવર્સ 3 0 2 0 અને 1. બરાબર, આ જવાબ એનો હશે. હવે તમને જવાબ આપેલો છે જુઓ 1 0 2 0 3 0 4 0 5 0. તો તમારે પકડી લેવાનું ક્યાં સુધી લખ્યું છે, પછી તો રિવર્સ જ જાય છે. 4 0 3 0 2 0 1 5 સુધી છે ને તો તમારે અહીંયા શું લખવાનું? 5 એકડા બનાવવાના અને વચ્ચે 0 લખવાનું. એટલે એક એકડો પછી 0, બીજો એકડો પછી 0, ત્રીજો એકડો પછી 0, ચોથો એકડો પછી 0 અને 5મો એકડો અને એનો વર્ગ. આ પ્રમાણે 5 એકડા કરવાના, વચ્ચે 0 લખવાનો, તેનો વર્ગ આ આવે. જોયું? આ કેટલું બધું અઘરું છે વર્ગ કરવાનું મોટી સંખ્યામાં, પણ આવી કોઈ પેટર્ન આવે તો એની પરથી ઇઝીલી તમે લખી શકો છો. ચાલો હવે પ્રશ્ન નંબર 6. 6માં શું છે એ પણ હું તમને પેટર્ન સમજાવી દઉં. જુઓ, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ લખો. 1નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. આપણે મોડે પણ કરી શકીએ છીએ. 1નો વર્ગ કેટલો થાય? 1 થાય. 2નો વર્ગ કેટલો થાય? 4 અને 2નો વર્ગ 4. એટલે એનો સરવાળો કરો. 1 4
4, 4 ને 4 8, 8 ને 1 9, તો 9 એટલે જુઓ એ લોકોએ 3નો વર્ગ લખ્યો છે ને આવું છે. એટલે આ પણ એક જાતનું ગણિત ગમ્મત જેવું જ છે. હવે બીજામાં જુઓ 2નો વર્ગ એટલે 4, 3નો વર્ગ એટલે 9 ને 6નો વર્ગ એટલે 36. જો સરવાળો કરીએ 4 9 9 ને 6 9 9 ને 4 9 ને 4 13 ને 6નો વર્ગ 36, 36 ને 13 એટલે 49, 49 એટલે 7નો વર્ગ. જોયું? અને આ છે ને 1 અને 2નો ગુણાકાર આવે ને તે અહીંયા આવે છે 2, અને 3નો વર્ગ હોય ને તેમાંથી એક સંખ્યા બાદ કરે તે અહીંયા આવે. જુઓ 2 અને 3નો ગુણાકાર કરો એટલે 6, ને અહીંયા જે જવાબ આવે તેમાંથી એક બાદ કરો એટલે અહીંયા આવે. જુઓ આમાં પણ એવું જ છે. 3 અને 4નો ગુણાકાર એટલે 12, અને 13માંથી એક બાદ કરો એટલે અહીંયા 12નો વર્ગ આવે. હવે અહીંયા ખાલી જગ્યા છે પણ મેં તમને લખીને આપી છે. જુઓ આ ખાલી જગ્યાનો જવાબ છે 4નો વર્ગ 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ. તો બંને રીતે આપણને ખબર પડી જાય 5 ચોક 20 અને 21માંથી 1 જાય તો 20. એટલે આ પ્રમાણે અહીંયા આપણે કોઈપણ જાતની ગણતરી વગર ખાલી જવાબ જ લખવાનો છે. હવે અહીંયા જુઓ 5નો વર્ગ વત્તા ખાલી જગ્યા છે અહીંયા 30નો વર્ગ છે, તો આ બંનેનો ગુણાકાર આ આવે ને એટલે 5નો વર્ગ તો 6નો વર્ગ આવે, 6 × 5 = 30 એટલે અહીંયા 6નો વર્ગ આવે. હવે જુઓ અહીંયા બંને ખાલી જગ્યા છે 6નો વર્ગ 7નો વર્ગ વત્તા તો 6 × 7 = 42 એટલે 42નો વર્ગ, તો અહીંયા કેટલા આવે 43નો વર્ગ. આના કરતાં એક વધારે, આના કરતાં એક ઓછી. તો આ પ્રમાણે બધા વર્ગ કરીને જવાબ નહીં લખીએ તો આવી પેટર્નની મુજબથી પણ જવાબ લખી શકાય છે. ચલો હવે પ્રશ્ન 7 આપણે નોટમાં જોઈએ. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. એટલે 1 3 5 7 9. હવે એ તો આપણને સરવાળો કરીએ તો ખબર પડી જ જવાનું કે કેટલો આવવાનો, પણ આપણે એ પ્રમાણે નથી મેળવવાનું, કારણ કે સંખ્યા જેમ જેમ મોટી બનતી જાય તેમ તેમ પછી સરવાળો કરવાનું પણ કેવું બની જાય, જરા અઘરું અને લાંબુ બની જાય. તો એ વગર કેવી રીતે સરવાળો કરવાનો તે હું તમને સમજાવું. દાખલો નંબર 7 જુઓ, આની અંદર નોટમાં જુઓ. 1 + 3 + 5 + 7 + 9 કેટલી સંખ્યા છે? 1 2 3 4 5. તો 5નો વર્ગ એટલે 25. જોયું? સરવાળો નહીં કરવાનો, ડાયરેક્ટ એનો જવાબ 25 આવી ગયા. લખવાનું શું? પહેલી 5 ક્રમિક એકી સંખ્યા છે 1 3 5 7 9. એ શું છે? પહેલી 5 ક્રમિક એકી સંખ્યા છે, એનો સરવાળો 5નો વર્ગ એટલે 25. હવે તમે જુઓ 3 ને 1 4, 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 9 25. આવી ગયા ને 25. પણ ઉપર શું લખ્યું છે? સરવાળાની ક્રિયા વિના. સરવાળાની ક્રિયા વિના સરવાળો આ પ્રમાણે મળે. હવે પછી શું છે? 1 3 5 7 9 11 13 15 17 19 કેટલી સંખ્યા છે તે ગણી કાઢવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. તો પહેલી 10 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બરાબર 10નો વર્ગ એટલે 100. તમે આનો સરવાળો કરો ને તો એનો જવાબ કેટલો આવે? 100 આવે. પણ આપણે સરવાળો અત્યારે કરવા બેસવું નથી. તમારે આ હોમવર્ક જોવાનું કે ટીચરે કીધું કે આનો સરવાળો 100 થાય, એ 100 થાય છે ખરું એ તમારે ચેક કરી લેવાનું. હવે આમાં તો આ તો વધારે લાંબો સરવાળો છે. જુઓ હવે આપણે એક સંખ્યા કેટલી છે તે જ ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. પહેલી 12 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 12નો વર્ગ એટલે 144. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? એટલે આ શું છે? સરવાળાની ક્રિયા વિના આપણે સરવાળો કર્યો. ચલો હવે દાખલા નંબર 8. એમાં એવું આપ્યું છે કે 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે 49ને આવી રીતે લખવાનું છે. હવે કેવી રીતે લખાય તે? 7 એકી સંખ્યા એટલે એ પણ આપણને ખબર પડી જ ગઈ. 7 લખવાનું છે પણ તે પણ એકી સંખ્યા જ લખવાની. એટલે 1 + 3 + 5 + 7. 7 થાય ત્યાં સુધી જવાનું. 1 2 3 4 5 6 7. તો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. એટલે કેટલી સંખ્યા થઈ ગઈ? આ સરવાળો 49 થઈ ગયો. એટલે 49ને આ પ્રમાણે એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકાય. ચાલો હવે 121ને કરવાનું છે. 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો 121 બરાબર 11 અંક લખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 પછી 3 જવાનું, 5 જવાનું. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે કોઈ બેકી સંખ્યા નહીં લખાઈ જાય. એકી સંખ્યા જ બધી લખવાની છે. એનો સરવાળો કેટલો થાય? 121 થાય. ખ્યાલ આવે છે? આ બધું ગણિત ગમ્મત પર આધારિત આ વસ્તુ છે. આગળ વર્ગમૂળવાળું ચેપ્ટર જે અગત્યનું છે તે હવે પછી આગળ આવશે. ચાલો હવે 9મો દાખલો જુઓ. નીચે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? આવું આપણે કરી ગયા છે આગળ. 12નો વર્ગ ધારો કે 144 થયો.
અને 13નો વર્ગ એટલે 169 થયો. તો તમને આમાં એવું પૂછ્યું છે કે 144 અને 169ની વચ્ચે કેટલી સંખ્યા આવે. હવે એ બધી કાં આપણે ગણવા જવાના, 145 146, તો આપણે એક સૂત્ર મૂકેલું 2n વાળું, યાદ આવ્યું. તો 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ 2n. n એટલે પહેલી સંખ્યા હોય તે લેવાની, 2 × 12 એટલે 24. આરામથી જવાબ આવી જાય કે 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચે 24 સંખ્યાઓ એવી હશે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આવું આપણે આગળ કરી ગયા છે. ચાલો હવે 25 અને 26, 25નો વર્ગ અને 26નો વર્ગ વચ્ચે આવતી સંખ્યા 2n, 2 × 25 એટલે 25 દુ 50, બરાબર. આ બંનેની વચ્ચે 50 સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને 99 અને 100, 99નો વર્ગ અને 100નો વર્ગ વચ્ચે આવતી સંખ્યા 2n, n એટલે 99 લેવાના, 99 દુ 198. ખ્યાલ આવ્યું. આ પ્રમાણે સ્વાધ્યાય 6.1 તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ સંખ્યાઓનો વર્ગ શોધવાનો. વર્ગ એટલે તમને એમ થાય કે વર્ગ શોધવામાં શું કરવાનું છે. વર્ગ એટલે 2 વખત ગુણાકાર કરવાનો. પણ હવે જો મોટી મોટી સંખ્યા આવે, હજુ તમે 23નો વર્ગ કે 25નો વર્ગ કે 2 અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ ગુણાકાર કરીને કરી શકો છો. પણ ગુણાકાર કરવા કરતાં પણ એક ઇઝી રીત, સૂત્રની રીત તમને અહીંયા આપી છે. હવે આપણે તે પ્રમાણે વર્ગ શોધવાનો છે. જો હું તમને એક ઉદાહરણ અહીંયા સમજાવું છું, પછી એક ઉદાહરણ તમને નોટમાં સમજાવું. હવે જુઓ, 23નો વર્ગ કરવાનું આપણને કહ્યું છે. 23નો વર્ગ, 23 એટલે 20 + 3 લખાય, 20 ને 3 23, એટલે 23નો વર્ગ એટલે 20 + 3નો વર્ગ. તો 20 + 3 2 વખત લખાય ને. જુઓ એક સ્ટેપ હું અહીંયા લખું છું, 20 + 3, 20 + 3. આ વસ્તુ મેં 2 વખત લખી. કેમ 2 વખત લખી? કારણ કે ઉપર વર્ગ આપ્યો છે ને. વર્ગ એટલે એક વસ્તુ 2 વખત આવે. તો આમાં તમારે શું કરવાનું, તમને આગળ વિસ્તરણ અને અવયવમાં આ વસ્તુ કામ લાગશે. તમારે 2 કૌંસમાંથી 1 કૌંસ છોડી નાખવાનો અને 1 કૌંસ પાછો એની એ જ વખત 2 વખત લખવાનો. જુઓ 20 + 3 છે ને, તો પહેલાં લખવાનું 20, એની સાથે આખો કૌંસ લખો 20 + 3, પછી વત્તા લખવાનું 3, અહીંયા +3 છે ને એટલે +3 લખો, પાછો આખો કૌંસ લખો 20 + 3. હવે એનો ગુણાકાર કરવાનો, 20નો વર્ગ. જુઓ પહેલાં આનો ને આનો ગુણાકાર કરવાનો, 20નો વર્ગ થયો, પછી આનો ને આનો ગુણાકાર કરવાનો, 20 × 40 = 60 થયા, પછી પાછો આનો ને આનો ગુણાકાર કરવાનો એટલે 20 × 40 = 60, અને પછી 3નો વર્ગ એટલે 9. તો આ પ્રમાણે 20નો વર્ગ એટલે 460, આના 60, આના 60 અને આ 9, એટલે આ 4નો સરવાળો કરીએ તો આવ્યા 529. સમજ પડી? આ વર્ગ કરવાની સૂત્રની રીત છે. હવે વર્ગ તમારે કમ્પલસરી આ પ્રમાણે કરવા પડશે. ચલો હું તમને ચોપડી નોટની અંદર બીજું એક એક્ઝામ્પલ છે 27નો વર્ગ. તો 27નો વર્ગ કેવી રીતે થાય એ હું તમને સમજાવું છું. જુઓ 27 એટલે 20 + 7 લખાય, બરાબર ને. તો 20 + 7નો વર્ગ, 27નો વર્ગ એટલે 20 + 7નો વર્ગ. વર્ગ એટલે મેં તમને કહ્યું તેમ 2 વખત લખો, 20 + 7, 20 + 7. હવે એક કૌંસને છોડી નાખો એટલે 20 અહીંયા લખ્યા, આ કૌંસને છોડી નાખ્યા છે, 20 તોડી નાખ્યો, મતલબમાં કૌંસ 20 અહીંયા લખ્યા ને +7 અહીંયા લખ્યા, ને આ કૌંસ છે ને તે 2 વખત લખ્યા. આવું જ આવે દરેકે દરેકમાં. એટલે 20 અહીંયા લખ્યા તેની સાથે શું ગુણવાનું, 20 + 7, +7 અહીંયા લખ્યા તો શું એની સાથે ગુણવાનું, 20 + 7. હવે આનો ને આનો ગુણાકાર, જુઓ 20 × 20, પછી આનો ને આનો ગુણાકાર 20 × 7, પછી આનો ને આનો ગુણાકાર 7 × 20, અને આનો ને આનો ગુણાકાર એટલે 7 × 7. હવે ગુણાકાર કરો, 20 × 20 400, 20 × 7 140, 7 × 20 140 અને 7 × 7 49, અને આ 4નો સરવાળો કરીએ એટલે એનો જવાબ આવ્યો 729. ખ્યાલ આવે છે? આ એક પદ્ધતિ છે. એટલે હવે વર્ગ આપણે આ સૂત્રની મદદથી કરવાનો રહેશે. હવે એવો વર્ગ શોધવાનો છે કે જેમાં એકમનો અંક હંમેશા 5 જ આવે. જુઓ એક્ઝામ્પલ આપ્યું છે 25નો વર્ગ, 35નો વર્ગ, 75નો વર્ગ, 125નો વર્ગ છે ને. તો હવે આનો વર્ગ કરવાની એકદમ ઇઝી મેથડ તમને સમજાવી દઉં. 5 આવે ને એટલે એનો વર્ગ કરીએ એટલે ઓટોમેટિક છેલ્લા 2 અંક 25 જ આવી જાય. આ વસ્તુ યાદ રાખજો. 5 હોય, જ્યારે મૂળ રકમમાં 5 હોય ત્યારે એનો વર્ગ કરીએ તો એના પાછળના 2 અંક કયા આવી જાય, 25 આવી જાય. પછી આગળ શું આવે ખબર? અહીંયા 2 છે ને, તો 2 પછીની સંખ્યા કઈ, 3, અને 2 અને 3નો ગુણાકાર કરો કેટલા આવે, 6.
તો એ 6 અહીંયા લખો એટલે 25નો વર્ગ 625. એટલે અહીંયા તમને એક સૂત્ર આપ્યું છે 2 ગુણ્યા 3 ગુણ્યા 100 વત્તા 25. 2 આ ઓરિજિનલ સંખ્યા છે તે આ 3 ક્યાંથી આવ્યા 2 પછીની સંખ્યા એટલે 3 3 દુ 6 ને 6 ને 100 વડે ગુણો એટલે 600 થાય. એટલે 6 અહીંયા 100ના સ્થાનમાં મૂકી દેવા. 600 વત્તા 25 એટલે 625. પણ આપણે આમાં પણ નહીં જઈએ, તમારે નોટમાં તો ઘણું જ પડશે, પણ મૂળે શું યાદ રાખવાનું? જુઓ 35નો વર્ગ છે, 5નો વર્ગ એટલે છેલ્લે 25 તો મૂકી દીધા. અહીંયા છે 3 3 પછીની સંખ્યા કઈ આવે 4 અને 3 અને 4નો ગુણાકાર કેટલો આવે 12. તો જુઓ અહીંયા બેઠા 12 લખી દીધા છે ને. આ પ્રમાણે ઇઝી છે. જો તમને અડધા જ માર્કમાં કે 1 માર્કમાં જ પૂછાય ખાલી જગ્યામાં તો આવી કોઈ પદ્ધતિ કરવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ એનો જવાબ જ લખવાનો રહેશે. પણ આ તો કઈ રીતે આવે છે તે તમને સમજાયું છે. 75નો વર્ગ 5નો વર્ગ છે એટલે 25 લખી દીધા. 7 પછીની સંખ્યા 8 7 56 આવી ગયા. 56 25. હવે આ જરા મોટી સંખ્યા છે એટલે પાછું ગુણાકાર કરવો પડે. હવે 5નો વર્ગ એટલે 25 તો લખ્યા. હવે 12 પછીની સંખ્યા કઈ આવે 13. તો 12 ગુણ્યા 13 કરીએ ને તો 156 આવે. 156 બેઠા લખી દેવાના, તેની બાજુમાં 25 લખી દેવાના. એટલે આ એનો વર્ગ થઈ જાય. ખ્યાલ આવે છે? હવે પ્રયત્ન કરવામાં આપણે બીજા 4 જોઈએ ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ 15નો વર્ગ તો એમ થાય કે મને મૂળે પણ આવડે. 15નો વર્ગ એટલે 225. તો 225 કેવી રીતે આવતા હશે તે આપણે જોઈએ. જુઓ 15નો વર્ગ એટલે છેલ્લે તો આપણે વત્તા કરીને 25 લખી દીધા. અહીંયા છે 1 પછીની સંખ્યા કઈ 1 વત્તા 1 કરો 1 પછીની સંખ્યા છે ગુણ્યા 100. એટલે અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું છે 1 ગુણ્યા 2. 1 ગુણ્યા 2 એટલે 2 થયા અને 2 ગુણ્યા 100 એટલે 200 થયા. તો 200 વત્તા 25 એટલે થયા 225. આ પ્રમાણે. હવે જુઓ 95નો વર્ગ છેલ્લે તો વત્તા 25 લખી દીધા. 95 એટલે 9 પછીની સંખ્યા કઈ 10 એટલે 9 વત્તા 1 એમ 9 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 100 એટલે 9 ગુણ્યા 10 એટલે 90 અને 90 ગુણ્યા 100 એટલે 9000. 9000 વત્તા 25 એટલે 9025. છે ને ઇઝી? ચાલો, એટલે હું તમને કહું છું કે જો 1 માર્કમાં જ પૂછાય તો તમારે આ ગણતરી નહીં કરવાની, બરાબર કરીને બાજુમાં શું લખવાનું જવાબ લખી દેવાનો. ચાલો હવે ત્રીજામાં જુઓ 105નો વર્ગ શું આવ્યું 5 આવ્યા ને એટલે 25. 10 પછીની સંખ્યા 11 છે ને. 10 ગુણ્યા 11 ગુણ્યા 100 એટલે 11000. 11000 વત્તા 25 એટલે 11025. પછી 205 5 એટલે 25. 20 પછીની સંખ્યા એટલે 21. 20 અને 21નો ગુણાકાર ગુણ્યા 100 એટલે 42000 વત્તા 25 એટલે આનો જવાબ 42025. ખ્યાલ આવે છે? આ પ્રમાણે અહીંયા આપણે વર્ગ શોધવાની 2 વસ્તુને આપણે ધ્યાનમાં લીધી. આ પ્રમાણે વર્ગ શોધાય અને આ પણ શોધાય. હવે આપણે બીજા વિડીયોમાં સમજવાનું છે પાયથાગોરિયન ત્રિપુટી. બરાબર છે? આ આપણે બીજા વિડીયોમાં સમજશું. આટલું અત્યારે કમ્પ્લીટ કરજો. બાય.